નહીં એક દલીલ નો બે ઘટના ઉપર વાત કરી. આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલિવરી રોડ ઉપર થઈ ગઈ, કીચડમાં ડિલિવરી થઈ ગઈ. એનું મૂળ કારણ રોડ ખરાબ હતો. એટલે બહેનોને ખૂબ આક્રોશ થયો. ડિલિવરી એટલે એક સન્માનજનક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં. બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ. હવે રોડ ખરાબ છે, સાંભળજો આખી બે વાત મારે તમને. રોડ ખરાબ હોવાના કારણે, એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ. સોસાયટી આખીને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એ લોકો ભેગા થયા. અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા. એટલે એને નેતૃત્વ કર્યું. આ ભાઈ શું છે, કેમ છે, બધું જાણ્યું. બધું સુખ શાંતિથી પતી ગયો. આક્રોશ ઓછો થઈ ગયો, વાંધો નથી, પતી ગયો. એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો. શું મોટો કે આ લોકોએ રોડ જામ કર્યું. કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે. ટોળું થયું છે, રોડ રોકાઈ ગયો હશે, વાત બધી સાચી, પણ ઈરાદો શું હતો? રોડ રોકવાનો હતો કે બીજી વાત? મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે. વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય, આ સામાન્ય મામૂલી ઘટના હોય, એમાં મોટા ગુના દાખલ થઈ જાય છે. ભાજપના માણસો બળાત્કાર કરે છે, ચોરી કરે છે, જમીન દબાવે છે. ઉભા રહ્યો, આ રોડ આખા સુરેન્દ્રનગરના તૂટલા છે. લ્યો શું મોટો દાખલ કરો. સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો દુર્વિનિયોગ 409 લગાડો. ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા ને. જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો શું મોટો FIR. કેમ ન કરી?